हेलो नमस्कार केम छो गुड आफ्टरनून वेब संकुल यूट्यूब में आप सबनु हार्दिक स्वागत है। गुजरी रसपान माटे तैयार छो वाला? चलो फटाफट ऑडियो वीडियो क्लियर है, कन्फर्मेशन आपी दो, लाइक शेर सब्सक्राइब करी नाखो। गुर्जरी रसपान शुं जोवानुं छे? गुर्जरी रसपान फरीथी गुजरी रसपान माटे आपणे मळीए छीए। આજે પૂનમ રક્ષાબંધનનો દિવસ છે। ભાઈ અને બેનના હેતનો દિવસ છે। કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે હિંચકે। સાહેબ ભાઈ અને બેન નો જે હેત છે, સ્નેહ છે, આમ જોવા જઈએ તો દોડાની ધાગાની કિંમત નથી, પણ કિંમત છે ને જ્યારે બેન એ નાનો એવો દોરો લઈને હાથે બાંધે છે ને ત્યારે એની કિંમત થાય। એ રક્ષા થઈ જાય છે કે મારો ભાઈ છે ને એને અમર રાખડી। આમ તો કુંતાએ બાંધી હતી સૌથી પહેલા। સૌથી પહેલા બાંધનાર હતા કોણ? કુંતા માતા। એવું કહેવાય કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે। કુંતા માતાએ અભિમન્યુને રક્ષણ માટે બાંધી હતી રાખડી કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે। મારા ઓકે કેવું સરસ મજાનું કુંતા માતાએ બાંધે છે અભિમન્યુને કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે। ओ मारा बालूडा ओ बाळ तारा पिता गया पातार साथे, मामा श्री गोपाळ करवा कौरव कुळनो नाश, कुंताए अभिमन्यु ने बांधे अमर राखड़ी रे। तो सरस मजानी रक्षाबंधन आप सौने हार्दिक शुभकामनाओं। भाई बहनना हेतनो भालपनो आजे दिवस छे, तमने बधाने शुभकामनाओं छे। चलो फटाफट આપણે આપણા પોઈન્ટ ઉપર આવી જઈએ છીએ। ગુર્જરી રસપાન અને પદ્ધતિ શાસ્ત્ર। આજે આપણે ગુર્જરી રસપાનમાં વિષય વસ્તુ લેવું છે, પદ્ધતિ શાસ્ત્ર તો આપણે લઈએ છીએ, આજે વિષય વસ્તુ લેવું છે। આજે ફક્ત વિષય વસ્તુ લેવું છે કેમ કે સાહેબ આજે બેનનો દિવસ છે। કોનો દિવસ છે? બેનનો ને ભાઈનો, પણ બેનનો વાલ વધારે। આજે બેન ભાઈના ઘરે જાય છે, તો બેન ભાઈના ઘરે જાય પણ માતા પિતા માટે તો પોતાની દીકરી છે ને। તો સરસ મજાનો આજે આપણે એક ચેપ્ટર લેવું છે। પહેલા ટેટ 1 2 લાઈવ બેચ જેને જેને ભાઈ ટેટ 2 ની તૈયારી કરવાની હોય તમારા મિત્ર વર્તુળમાં, તો 4999 માં 150 માર્ક્સ ની સંપૂર્ણ તૈયારી। ભાષા હોય તો 4 ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન રેડી। વધુ માહિતી માટે તમે આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો। હાલો, સરસ મજાની રચના જોવી છે। દીકરી, ધોરણ 10 ગુજરાતી કાવ્ય 5 દીકરી। ગઝલ છે સાહેબ। ગુજરાતમાં આમ તો ગઝલે ગુજરાતને સ્વીકાર્યું કે ગુજરાતીએ ગઝલને સ્વીકારી તમે કહી શકો નહીં। ગઝલ અત્યારે ગુજરાતી ભાષાની એક આગવી ઓળખ બની ગઈ છે। રદીફ, કાફિયા, ગઝલના છંદ, ગઝલની મજા અલગ થઈ ગઈ છે। સરસ મજાની ગઝલ, તો એવી ગઝલ આપણને આપી છે બેદિલ સાહેબે। બેદિલ સાહેબ એટલે કોણ? અશોક ચાવડા, અશોક પિતાંબર ચાવડા બેદિલ। જન્મ એમનો 23/8/1978 મંડાસર, જિલ્લો સુરેન્દ્રનગર રેડી। વ્યવસાય ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર છે। મુખ્ય સર્જન તો પગલા તળાવમાં। સરસ મજાની રચના છે એમના પગરવ તળાવમાં, એ ગઝલ સંગ્રહ છે। ડાળખીથી સાવ છૂટા એમની કવિતાઓ છે। પગલા, પગરવ ને ડાળખી, પગલા, પગરવ, ડાળખી એમની રચનાઓ છે। સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર મળ્યો છે।
ગુજરાત સાહિત્ય એકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો છે. તો બેદેલ સાહેબની આ રચના દીકરી કેવી સરસ મજાની રચના છે. પણ આપણી આ જે ગઝલ છે, ગઝલનો કેન્દ્રીય વિચાર શું છે એની ચર્ચા કરીએ. આ ગઝલનો કેન્દ્રીય વિચાર શું છે? આ ગઝલ આપણા સામે છે. ગઝલ તો જો આમાં કેવું છે કે ગઝલમાં અમુક શબ્દો આવે. ગઝલ હોય ને ગઝલ, તો ગઝલના અમુક શબ્દો છે. તો પેલા એ શબ્દોની થોડી ચર્ચા કરી દઉં એટલે તમને મજા આવે. કોઈ પણ ગઝલ લખવાનું હોય ને એટલે એનો પ્રથમ શેર હોય. 5 શેર, ઓછામાં ઓછા 5 શેરની ગઝલ આવે. કેટલા શેરની ગઝલ આવે? 5 શેર. હવે જે શેર આવે ગઝલમાં કયો આવે? શેર. શેરમાં આવે ઉલી મિશ્રા અને શાની મિશ્રા. 2 પંક્તિનો શેર હોય. કેટલી પંક્તિનો? 2 પંક્તિનો. તો પહેલી પંક્તિ ઉલી મિશ્રા કહેવાય, બીજી શાની મિશ્રા કહેવાય. તો આ શેર છે, 2 પંક્તિનો શેર. તો પ્રથમ શેર, એ પ્રથમ શેર હોય ને એને શું કહેવાય? મતલા. મતલા કહેવાય, મતલા. આ મતલાની અંદર અહીંયા જો આપણે છેલ્લે ખબર છે પ્રાસ મળે, પંક્તિના અંતે પ્રાસ મળે, અંત્યાનું પ્રાસ, એમ પ્રાસ બેસાડે. અહીંયા છેલ્લી પંક્તિમાં જે મતલામાં પ્રાસ હોય ને એ બેસે છેલ્લી પંક્તિમાં. ઉલીમાં ના બેસે, સાનીમાં બેસે. અહીંયા ગઝલમાં એટલું હોય. રેડી છે? અને છેલ્લો શેર, છેલ્લો શેર. હવે છેલ્લો શેર છે ને એમાં જો શાયરનું નામ હોય, શાયરનું નામ હોય તો એને મક્તા કહેવાય. શું કહેવાય? મક્તા. રેડી? શાયરનું નામ હોય તો મક્તા. આની અંદર રદીફ આવે, કાફિયા આવે, ઉલી મિશ્રા, શાની મિશ્રા, મતલા, મક્તા. મક્તા જો છેલ્લા શેરમાં શાયરનું નામ હોય તો જ મક્તા કહેવાય, નહીં તો છેલ્લો શેર કહેવાય, એને મક્તા ન કહેવાય. શાયરનું નામ અંદર લખેલું હોય તો જ. ગાગર મહી ગુગવતો સાગર સહી શકું છું, સંસારમાં રહીને શાયર થઈ શકું છું, અને આ મારી શાયરી તો સંજીવની છે. ઘાયલ, ઘાયલ સાહેબ લખે છે કે આ મારી શાયરી તો સંજીવની છે. ઘાયલ, આ ઘાયલ એમનું નામ છે, તખલ્લુસ છે. આ મારી શાયરી તો સંજીવની છે. ઘાયલ, ધારું તો પાડિયા ને બેઠા કરી શકું છું. તો ઘાયલ શબ્દ જે છે, તો કોઈ પણ લઈ લો તમે. છેલ્લે કવિ શાયર જે છે, શાયર કહેવાય ગઝલની અંદર, એ છેલ્લી પંક્તિમાં, છેલ્લી 2 પંક્તિ છે એમાં પોતાનું નામ વણી લે તો એને મક્તા કહેવાય. નામ ન હોય તો છેલ્લો શેર કહેવાય. રેડી? ઓછામાં ઓછી 5 શેરની ગઝલ બને. હવે અહીંયા આપણી પાસે દીકરી સરસ મજાની ગઝલ છે. આનો કેન્દ્રવર્તી વિચાર એવો છે કે વહાલનો દરિયો છે દીકરી. દીકરીનું ગૌરવભર્યું સ્થાન અને માનની સંવેદના, દેવીઓ અને પવિત્રતાનું પ્રતીક છે. ઉછેર અને સમજણ દીકરીનો કેવો? તો ખડકમાંથી શિલ્પ કોતરાય તેમ કાળજીપૂર્વક ઉછેર દીકરીનો થાય. મોટી થયા પછી પિતાને સહાયભૂત થતી સમજદાર દીકરી. જે ઘરમાં દીકરી હોય ને સાહેબ, માતા પિતાનો ઘણો ભાર ઓછો રહે. માતાને ઘણી મદદ, દીકરા આવે ને માતાને એટલી મદદ ન થાય. દીકરી જરૂરી છે. દીકરી હોય એટલે માતાનું અડધું કામ ત્યાં ઓછું થઈ જાય. એટલે દીકરી જરૂરી છે. વિદાયની વેદના, દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં પ્રત્યક્ષ થતું વત્સલ અને મધુર વ્યક્તિત્વ. દીકરીને સાહેબ જ્યારે શાસ્ત્રે વળાવો છો ને, યાદ રાખો કે કોઈ મર્દ માણસ છે, એક પિતા છે, એ પિતા કોઈ દિવસ રડે નહીં. ભૂરી ભૂરી મૂછો હોય, મર્દ માણસ છે, એ કોઈ જગ્યાએ રડે નહીં. રડતો સારો ન લાગે, પણ એક જગ્યાએ રડતો સારો લાગે. કે ગામના પાદરમાં આખું ગામ ઉભું રહ્યું હોય અને પોતાની દીકરીને વિદાય દેતો હોય, ત્યારે ઉભો ઉભો ડુસકા ભરતો ચોધાર આંસુ રડતો બાપ છે ને રૂડો લાગે. અને ત્યારે રડી પડે છે. પથ્થર જેવો, શિલા જેવો માણસ એ દિવસે ભાંગી પડે છે, રડી પડે છે દીકરીની વિદાયની વખતે. એટલે વિદાયની વેદના, ઉછેર અને સમજણ અને વાલનો દરિયો. ચલો, સરસ મજાની રચના છે. પહેલી પંક્તિ, પહેલા 2 શેરથી શરૂઆત કરીએ છીએ કે સ્વર્ગની, પહેલો શેર એવો છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી.
છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. કેવી રચના છે સાહેબ, એ તો જુઓ. શબ્દો પકડો તો મજા આવે, શબ્દો પકડો તો મજા આવે. સાહેબ સ્વર્ગની અંદર જેટલી દેવીઓ છે ને, એ દેવીની ઝલકમાં દીકરી છે સાહેબ. કવિને સ્વર્ગની દરેક દેવીઓમાં દીકરીની ઝલક, તેજસ્વીતા દેખાય છે કે સ્વર્ગની જેટલી દેવીઓ છે ને એ બધાની ઝલકમાં મારી દીકરી દે. મારી દીકરી એ સ્વર્ગની દેવી જેવી છે. અને સુખદ ચંદન ને કુમકુમના તિલકમાં છે દીકરી. દીકરીનું અસ્તિત્વ ક્યાં છે સાહેબ? તો સુખડ અને ચંદનની સુગંધ સમાન શીતળ છે. દીકરી હોય એટલે ઘર સુગંધિત હોય, હા, શીતળ હોય. એ ઘરમાં સાહેબ હંમેશા સુખ, શાંતિ અને સુવાસ ફેલાય ચારે બાજુ. જે ઘરમાં દીકરી હોય ને, એટલે કે જે સુખડ ચંદનની સુગંધ સમાન શીતળ છે. અને તે કુમકુમના પવિત્ર તિલક સમાન પવિત્રતા ધરાવે છે. કુમકુમના તિલકમાં દીકરી. સાહેબ આપણે તિલક કરીએ ને, ચાંદલો, શેનો કરીએ? કંકુનો, કુમકુમનો. તેના જેવી પવિત્રતા, એટલે કે કુમકુમના તિલકમાં દીકરી. સાહેબ લખી તો જુઓ તમે, કુમકુમના પવિત્ર તિલક સમાન પવિત્રતા ધરાવે છે. સ્વર્ગની દરેક દેવીમાં દીકરીની ઝલક દેખાય. દીકરીનું અસ્તિત્વ સુખડ ચંદન ને સુગંધીની જેમ શીતળતા અને સુગંધ ફેલાવતું છે. અને તિલકના જેવી પવિત્ર દીકરી છે. પછીના શેર છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કેવું કે છે? સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સાહેબ આ સ્નેહનું ઝરણું, દીકરી એ માતા પિતાના હૃદયમાંથી ફૂટતા સ્નેહના ઝરણાનું પરિણામ છે. માતા પિતાના હૃદયમાંથી ફૂટતા સ્નેહના, પ્રેમના ઝરણાનું પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. જેમ કોઈ શિલ્પકાર કઠણ ખડકમાંથી વર્ષો સુધી મહેનત કરીને સુંદર શિલ્પ કોતરે છે, તેમ મા બાપ દીકરીને ખૂબ કાળજીથી ઉછેરે છે અને સંસ્કાર આપે છે. આ પણ સત્ય છે સાહેબ. ભારતની અંદર દીકરીને ખૂબ કાળજીથી ઉછેરવામાં આવે છે. દીકરાઓ ઉપર એટલી મર્યાદાઓ લાદવામાં નથી આવતી જેટલી દીકરી ઉપર હોય છે. આ પણ સત્ય છે. દીકરો કદાચ રાત્રે 12 વાગે 1 વાગે આવે તો માતા પિતા એને બેટા મોડું નહીં કરવાનું. પણ જો દીકરી કદાચ કોલેજથી રોજના ટાઈમ કરતા કલાક લેટ આવે તો ઘણા પ્રશ્નો થાય. કેમ લેટ આવી? શું કામ લેટ આવે છે? કેમ મોડું થાય છે? આ સત્ય છે, કડવું છે, સત્ય છે. પણ કેમ કે મા બાપ પાસે એક છે કે દીકરીને સાહેબ સાચવવાની પણ છે, એક જવાબદારી છે. તો જેમ કોઈ શિલ્પકાર કઠણ ખડકમાંથી વર્ષો સુધી મહેનત કરીને સુંદર શિલ્પ કોતરે છે, તેમ મા બાપ દીકરીને ખૂબ કાળજીથી ઉછેરે છે અને સંસ્કાર સિંચે છે કે દીકરી આવું પહેરવાનું, આમ નહીં કરવાનું, આ નહીં કરવાનું. દીકરી તું આગળ વધ, તું ભણજે, સારી રીતે આગળ વધજે. સારા ખોટાનું ભાન દીકરીને કરાવે. તો આ વસ્તુ છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. અને પછીનો શેર સાહેબ કેવો છે કે લાજ મર્યાદા શરમ ગૌરીવતની હારમાં. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. સાહેબ લાજ દીકરીઓને, મર્યાદા દીકરીઓની, શરમ દીકરીઓની, લજ્જા. ગૌરી વ્રતો કોને કરવાના? દીકરીને. ગોળો કોને કરવાની? દીકરીને. વ્રત બધા દીકરીના. દીકરો કોઈ દિવસ 16 સોમવાર કરતો જોયો? હારી પત્ની મળે લાવો 16 રવિવાર કરીએ. દીકરો કોઈ દાડો રવિવાર કરતો જોયો? સોમવાર કરતો જોયો? 16 સોમવાર કરે? શું કામ? હારી પત્ની મળે એમાં. કોઈ દિવસ નહીં. સારો પતિ મળે એના માટે આખા ચોકા પૂજે દીકરી. તો લાજ મર્યાદા અને ગૌરીવતોની હારમાં દીકરી. દીકરી ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ જેવી કે લાજ, મર્યાદા અને શરમમાં ઉછરે છે. દીકરીઓને લજ્જા છે. આપણે પહેલેથી આપણી દીકરીઓ લજ્જામાં ઉછરેલી છે, એક મર્યાદામાં ઉછરેલી છે. ક્યાં બેસવું, કેવી રીતે બેસવું, શું પહેરવું, કેવી રીતે બોલવું. આપણે નાનપણથી, કદાચ તમને પણ ખ્યાલ હશે તો નાનપણથી તમને રાંધવાનું શીખવાડવામાં આવે. દાદી હોય ને ઘરડાએ કહે છે હું કરશો? રાંધો. ને તો હારી પાછા આવશો. તમારે હાહુ મેણા બોલ છે ને માએ કઈ શીખવાડી છે? દીકરાને કોઈ કે રાંધતા શીખો, ઘરનું આગુ પાછું કરતા શીખો, એવું દીકરાને કોઈ શીખવાડ્યું છે? ના.
દીકરીને શીખવાડવું પડે, બેટા શીખો, ઘરનું કામ શીખો, કામ લાગશે. તો મર્યાદા અને શરમમાં ઉછરે છે દીકરી, એ લાજ, મર્યાદા અને શરમમાં ઉછરે છે. રેડી? પછી શું કહે? ગૌરી વ્રતોની હારમાં ઉછરે. ગૌરી વ્રત, પાર્વતી પૂજા જેવા સંગ વ્રતો કરતી દીકરી હંમેશા એક પ્રકારની બીક કે ચિંતામાં સાવચેતીથી મોટી થાય છે. ચિંતામાં, ફડકમાં દીકરી છે સાહેબ, સાચવવી પડે. આપણે શું કહીએ? દીકરી છે, સાચવવી પડે. મોડું વહેલું થાય ને તો લોકો જવાલ ઉઠાવે કે ભાઈ તમે આમની દીકરી જો કેવી ફરે છે, આમ તો શરમ નથી, આમ તો મરી. જો પહેલી વાર ગામડાની અંદર પહેલી વાર દીકરીઓ કદાચ સાડીમાંથી, સાડીઓ, ગામમાં દીકરીઓ પેલા સાડીઓ જ પહેરતી શરૂઆતો બધી. નાની દીકરીઓ હોય ને તો ઓઢણી હોય પાતળી, અને ચણિયો ને બ્લાઉઝ આટલું પહેરતા. પછી ધીરે 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 ડ્રેસ આવ્યા, એટલે દીકરીઓ બધી ડ્રેસ પહેરતી હતી. પણ જો પહેલી વાર ગામમાં કોઈ દીકરીએ જીન્સનું પેન્ટ પહેર્યું ને ગામમાં, અને નીકળે તો આ તો જીન્સનું પેન્ટ પહેરીને ફરતી હતી, આવી વાતો. આમાં જે લોકો મોટા હશે, જે ગામડામાં એ સમયમાં હશે, આ 90s ની આજુબાજુનો સમય છે, જીન્સ પહેરીને ફરે. પહેલી વાર જો દીકરી બાઇક ચલાવતા કે એક્ટિવા આ તો જો એક્ટિવા લઈને જાય છે. હાલ પણ ઘણા એવા ગામ છે જ્યાં દીકરીઓ જો નોકરી કરતી હોય અને વહુવારુઓ ત્યાં કદાચ લગ્ન કરીને સાસરી જઈને ગામડે રહેતી હોય, અને શિક્ષકમાં નોકરી હોય ને સવારે એક્ટિવા લઈ જાય, અને હવે તો જો એક્ટિવા લઈને જાય છે, બાઇક લઈને જાય છે. હાલે ડોશીઓ વાતો કરે છે. એટલે ચિંતામાં સાવચેતીથી મોટી થાય છે. નાનપણથી દીકરીને સાચવીને મોટી કરી છે. કઈ કેટલીય વિડંબણાઓ ને કઈ કેટલીય મર્યાદાઓ દીકરી ઉપર છે. એટલે ચિંતામાં ઉછરેલી દીકરી છે. લાજ, મર્યાદા, શરમ ને ગૌરીવતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. પછીનો શેર બેદિલ સાહેબ કેવો લખે છે કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. જો અહીંયા ફલક, બધા શબ્દો જુઓ, ફળક, ફલક, આ શું છે? આ કાફિયા મેળવ્યા છે. કાફિયા આ દીકરી છે ને એ દરેકમાં આવે છે. રદીપ છે. જે શિરે હું હાથ ફેરવતો, જેના માથે હું હાથ બાળપણમાં પિતા સાહેબ જેના માથે પ્રેમથી વહાલથી હાથ ફેરવે છે, દીકરીના માથે. મારે ઘેર લક્ષ્મી નો અવતાર, મારે ઘેર દીકરી નો અવતાર, મારી લાડકી ને જોવું જ્યારે જ્યારે, હે મારી વાલી ને જોવું જ્યારે જ્યારે. લાડકી દીકરીની વાત છે. મારે ઘેરે લક્ષ્મી નો અવતાર, દીકરી લક્ષ્મીનો અવતાર કીધો છે. એટલે બાળપણમાં પિતા જેના માથા ઉપર વાલથી હાથ ફેરવતા ને આશીર્વાદ આપતા, તે દીકરી હવે મોટી થઈ અને સમજદાર બની છે. હાથ દેવો એટલે મદદ કરવી સાહેબ. તે મુશ્કેલ સમયે પિતાને હાથ દે છે એટલે કે સહારો બને છે. સહારો બને છે પિતાનો. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. દીકરી આમ સમજણનો વિસ્તાર ખૂબ મોટો થઈ રહ્યો છે. દીકરીનો સમજણનો જે વિસ્તાર છે ને એ મોટો થાય. એટલે દીકરી હવે સમજુ થઈ રહી છે કે પિતા કેવી રીતે કમાય છે, પિતાને ક્યાં મારે મદદ કરવાની છે, અને મારે પણ મદદ કરવી છે. મારા માતા પિતા છે, સમાજમાં કેમ રહેવું, કેવી રીતે રહેવું, માતા પિતાની મદદ કરવી, આ સમજણ. અને એનો વિસ્તાર વધી રહ્યો છે. શું થઈ રહ્યું છે? વધી રહ્યો છે. રેડી છે? પછીનો શેર જોઈએ સાહેબ, કેવો સરસ મજાનો શેર કે સૂર, શરણાઈ અને સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. શું કહે છે કે સૂર, શરણાઈ ને સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. લગ્ન પ્રસંગે સાહેબ વાગતા સૂર અને શરણાઈ વચ્ચે તેમજ સગા સંબંધીઓની ભીડમાં પિતાને દીકરીની વિદાય યાદ આવે છે. સાહેબ કોઈ પણ દીકરીના લગ્ન થાય અને આપણી દીકરી સમજણી થાય, મોટી થાય, પરણાવા લાયક થાય, એટલે પિતાને પણ આંસુ આવે કે મારી દીકરી પણ આ રીતે ઉડી જશે, મારી દીકરી પણ સાસરે જતી રહેશે.
બાળપણમાં સાહેબ અહીંયા રમ્યા હતા, જે આંગણામાં દીકરી મોટી થતી મેં જોઈ છે, આ ખોળામાં દીકરી રમી છે, મારી પાસે રમીને દીકરી મોટી થઈ છે ને હવે સાસરે વહી જવાની છે. હા, એ બાપની વેદના તો જુઓ છે. લગ્ન પ્રસંગે વાગતા સૂર અને શરણાઈ વચ્ચે સગા સંબંધીઓની ભીડ હોય ત્યારે પિતાને દીકરીની વિદાય યાદ આવે છે કે મારી દીકરીને વિદાય કરી. સાહેબ સગા સંબંધીની ભીડમાં રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. પલક પલક પલક. જ્યારે પણ પિતાની આંખ ભીની થાય છે ત્યારે તે ભીની પાપણમાં હંમેશા દીકરીને જ પ્રત્યક્ષ દેખાય છે. કેવા શબ્દો વાપર્યા છે, રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. આંખો પલળે છે, પાપણો ભીની થાય છે અને એ દ્રશ્યની અંદર એમને પોતાની દીકરી દેખાય છે. આ પાપણોની વચ્ચે આંખોના પોપચામાં દીકરી દેખાય છે ને એ પલળે છે એટલે સાથે સાથે દીકરી પણ ભીની થાય છે. એવું કહે છે કે રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. આપણે સરસ મજાના લગ્ન, હવે લગ્ન ગાળો આવશે એટલે દીકરીના વિદાયના બેના રે કરીને દીકરીઓના ગીતો ગાઈએ છે. પણ આ એક બે ગીત એવા પણ છે કે ઢોલી ડાતો ઢબ ક્યાં લાડી, ચાલો આપણે ઘેર રે. ત્યારે દીકરી શું કહે છે કે ઉભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. દાદા પાસે શીખ માગવી છે, પિતા પાસે શીખ માગવી છે, સમજણના છેલ્લા શબ્દો સાંભળવા છે કે મારે સાસરીએ જઈને શું કરવું. ત્યારે દાદા શું કે હવે શેની શીખ રે લાડી, હવે શેના બોલ રે. કેવા શબ્દો, હવે શેની શીખ રે લાડી, હવે શેના. સાસરિયામાં જઈને દીકરી ડાયા થઈને રહેજો. દાદા શિખામણ આપે કે સાસરિયામાં જાઓ તો દીકરી ડાયા થઈને રહેજો રે, આપણા રે જવાર મોટો ના થોડું માન દેજો. આપણાથી મોટાને માન દેજો. જો દીકરી છે ને બે કુળ તારે, દીકરી બે કુળ તારે, પોતાના પિતાનું નામે રોશન કરે છે, પોતાની સાસરીનું નામે રોશન કરે છે. કેમ કે ત્યાં જઈને એને મેણા તો સાંભળવાના, બાપના ઘેર કઈ ભાર્યું છે, બાપના ઘેર કઈ જોયું તું, બાપે માએ શું શીખવાડ્યું, આવા મેણા પેલા. હવે તો ઓછું થઈ ગયું છે, હવે તો બોલે તો પેલા આવું બોલતા હતા, હવે તો એવું નથી, હવે તો ઘણું ઓછું છે. અત્યારે તો બોલવા જાય ને તો દીકરી એક્ટિવ જેલ મારીને ઘર બેરી, હું તો મારે આ હાલી એમ કરીને પપ્પા કે બેટા હું કામ આવી, પપ્પા નથી જવું. બેટા જવું પડે, નહીં જવું કીધું ને વાર્તા પૂરી. અત્યારે તો બોલાય નહીં તો ઘર ભેગા. પેલા એવું નતું સાહેબ. પેલા તો એવું કહેવાય કે દીકરી સાસરે જાય તો ત્યાંથી સાહેબ એની પછી નનામી નીકળે, બાકી એ પાછી ન વળે. ગમે એવી પરિસ્થિતિમાં રહેતા શીખો, આવું કે દુઃખ તો ભોગવવાનું, ભોગવતા શીખો, આવું કહેતા. હવે એવું નથી રહ્યું, હવે સારો જમાનો આવ્યો છે. જો કે એનો દુરુપયોગ એ થાય છે. પેલા દરેક વસ્તુનો ઉપયોગ છે તો દુરુપયોગ એ છે, હે ને. તો દીકરીની આ વાત છે કે દીકરી સાહેબ અત્યારે તો પહેલાના જમાનામાં એવું હતું કે ગામનું કૂતરું એ આવે ને, પિયરનું કૂતરું એ કદાચ આવે ને તો દીકરીને વહાલું લાગે, એવી કહેવત હતી. પણ હવે બદલાયું છે. પણ અહીંયા બેદિલ સાહેબ સરસ મજાનું લખે છે કે સૂર શરણાઈને સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. ચલો, દીકરીના જીવનની સફર છે. દેવી સ્વરૂપ દીકરી છે, સુખડ ચંદન જેવી પવિત્ર અને દેવીઓની ઝલક સમાન કાળજીથી ઉછેરેલી એક શિલ્પ જેવી દીકરી. સમજદાર વ્યક્તિત્વ સાહેબ, લાજ મર્યાદા ઉછરીને પિતાને સહારો આપતી, હાથ દેતી સમજદાર યુવતી બને છે. દીકરીમાંથી એ યુવતી બને છે. અને વિદાયની સ્મૃતિ સાહેબ, શરણાઈના સુરો વચ્ચે વિદાય અને પિતાની ભીની પાપણમાં કાયમ વસેલી દીકરી. એક શરણાઈના શૂર, ખબર છે આપણે એક પાઠ આવતો તો શરણાઈના શૂર. શરણાઈના શૂર એક પાઠ આવે
રેડી છે? પેલો જમકુ વાળો, શકીના, જમકુ અને રમજુ મીર. સાહેબ એક દીકરી જમકુની વિદાયની અંદર શરણાઈ વગાડવા જાય અને શરણાઈ વગાડતા વગાડતા ભૂલી જાય કે આ તો હું બીજાના ત્યાં પૈસા માટે વગાડવા આવ્યો છું. પોતાની દીકરી યાદ આવે ને સાહેબ કરુણ રસમાં શરણાઈ વાગતી જાય, લોકો ગાંડો કહેતો જાય. છેલ્લે જેટલા પૈસા એના ખીજામાં થાય બધા પેલી દીકરીના હાથમાં દઈ અને છેલ્લે એ કબ્રસ્તાનમાં જઈ પોતાની પત્નીની કબર ઉપર છેલ્લી શરણાઈ સાંજ સુધી લોકોએ સાંભળીને પછી એ બંધ થઈ જાય છે. એની અંદર પણ સાહેબ ગીતો છે ને, લગ્ન ગીત. એક આવ્યો તો પરદેશી પોપટો, ધુતારો ધૂતી રે ગયો, બેની માળો રમતા તા આંગણિયાની માય. કેવી સરસ મજાની રચના છે સાહેબ. રમજુ મીર, શરણાઈના સૂર વાંચો તો ખરા તો મજા આવે. કેવી રચના છે સાહેબ. આંખો પાપણ ભીની કરી દે. અને એવું કેવું કરુણાંત છે. લગ્નના 7 દિવસમાં જયારે સાહેબ દીકરીના મરણની વાવડ આવે ને ત્યારે પિતાની હાલત શું હશે? એ જ દીકરીની વાત સાંભળવી હોય બીજી તો જતા રહો પોસ્ટ ઓફિસમાં અને અલી ડોસાને પૂછો સાહેબ કે એની દીકરીનો પત્ર ના આવ્યો હોય અને પત્રની રાહ જોઈ અને છેલ્લે કબરમાં સુઈ જવાનો વાળો આવે ત્યારે અલી ડોસાની હાલત કેવી હશે? પૂછો એ પોસ્ટ માસ્ટર ને પોસ્ટ ઓફિસના કે એની દીકરી બીમાર હતી ને હાથમાં પત્ર ના આવ્યો ત્યારે 4 પૈસાનું કાગળિયું સમજનાર એ કાગળના અંદર રહેલી વેદનાને, લાગણીઓને કેવી રીતે સમજે છે? શરણાઈના શૂર હોય, પોસ્ટ ઓફિસ હોય કે પછી દીકરી હોય, તો અહીંયા બધામાં દીકરી કેવી છે, દીકરીની વિદાય કેવી હોય એની વાત છે. ચલો થોડા શબ્દો જોઈ લે. સ્નેહ એટલે પ્રેમ, શિર એટલે મસ્તક કે માથું, પલક એટલે પાપણનો પલકારો, ખડક એટલે ધારદાર ભેખડની વાત છે, ફડક એટલે ચિંતા, ફલક એટલે વિસ્તાર, જલક એટલે શોભા કે તેજસ્વીતા અને ગૌરી વ્રત એટલે ગૌરી પૂજાનું વ્રત. રેડી છે પાર્વતી? ચલો આગળ વધીએ. શબ્દ સમજૂતી થોડા વિરુદ્ધાર્થી. શરમ તો બેશરમ, સમજ તો અણસમજ, ભીનું તો સૂકું, સ્વર્ગ તો નરક. મહત્વના રૂઢિપ્રયોગ છે. માથે હાથ ફેરવવું એટલે આશીષ આપવા, કાળજી લેવી. રેડી છે? અને હાથ દેવો એટલે સહારો આપવો અથવા હૂંફ આપવી, ટેકો આપવો. દીકરીએ માત્ર જો આમાં સહારો આપવો, હૂંફ આપવી, ટેકો આપવો. ચલો, દીકરીએ માત્ર સંતાન નથી પણ પિતા માટે સ્નેહ, સંસ્કાર અને સહકારનું મૂર્તિમંત સ્વરૂપ છે. દીકરીએ માત્ર સંતાન નથી પણ પિતા માટે સ્નેહ, સંસ્કાર અને સહકારનું મૂર્તિમંત સ્વરૂપ છે દીકરી. ચલો, ટેટ 1-2 લાઈવ બેચ જેને પણ જોડાવાનું હોય, તમારા મિત્રો સગાવાલામાં તો ગણિત વિજ્ઞાનની લાઈવ બેચ છે. ભાષા તો 4 ભાષા, 4 એટલે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, 4 ભાષા કરવામાં આવશે. રેડી? સામાજિક વિજ્ઞાન બધાનું કેટલા? 150 માર્ક્સની તૈયારી. 150 માર્ક્સની તૈયારી 4,999 રૂપિયામાં થશે. ડન વાલા? ચલો, અહીંયા સરસ મજાની ગઝલ દીકરી પૂરી થાય છે. હવે આપણે આના થોડા શબ્દો, પ્રશ્નો જોઈએ. 1 માર્ક, 2 માર્ક, 5 માર્કના કેવા પ્રશ્નો આવે છે એની થોડી ચર્ચા કરીએ. રેડી? ચલો ફટાફટ. પ્રશ્ન દીકરી ધોરણ 10 પ્રકરણ 5 ગઝલ. પ્રશ્ન નંબર 1. દીકરી ગઝલના કવિ કોણ છે, તેમનું ઉપનામ શું છે? તો સાહેબ અશોક ચાવડા છે. અશોક પુરુષોત્તમદાસ ચાવડા. બેદિલ, સોરી પુરુષોત્તમ ક્યાં, પીતાંબર, અશોક પીતાંબર ચાવડા, તેમનું ઉપનામ બેદિલ છે. શું છે? બેદિલ, અશોક ચાવડા બેદિલ. જો બે અત્યારના જમાનામાં બે કવિ, એક અશોક ચાવડા, એક અનિલ ચાવડા. કોણ છે બીજા? અનિલ ચાવડા. ઓળખો ને અનિલ ચાવડા? પેલી એક રચના છે ખબર છે કે
શું હતું? હા, ચાલુ પરીક્ષામાં છોકરીએ છોકરા પાસે માગી રે પેન, છોકરાને પ્રેમનો આફડો ચડ્યો અને એની આંખોમાં ઉભરાયું ગેન. છોકરી હવામાં પેન આમ તેમ વીજે અને છોકરાને પડતું નહીં ચેન. બહુ સરસ મજાની રચના છે. તો અશોક ચાવડા, અનિલ ચાવડા. હવે આગળ વધીએ. આ ગઝલ કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે? એક પગલા અને એક પગરવ આવું કઈ શીખવાડ્યું હતું? તો પગરાવ તળાવમાં ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. સરસ મજાનો પ્રશ્ન. કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં કોણ દેખાય છે? તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી દેખાય છે. હા, વહાલી દીકરી દેખાય છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં એમને વહાલી દીકરી દેખાય છે. ચલો નવો પ્રશ્ન. દીકરીના ઉછેર વખતે તેના માથે કયા વ્રતોની હારમાળા જોડાયેલી હોય છે? તો સાહેબ આપણે એમને પેલા ગૌરી વ્રતોની ચર્ચા કરી હતી. ગૌરી વ્રત સાહેબ પેલા ગોળો કરવામાં આવે. ગોળો કેટલાય કરેલી છે આમાંથી? ગોળો કમેન્ટ કરી દો ભાઈ. ગોળો કેટલાય કરેલી છે આમાંથી? ગોળો અત્યારે પેલા ચાલતા હતા ગોળમાં ટકો. છોકરા પેલા દોયડા લઈ લઈને ઉભા થઈ જાય છે રસ્તો રોકીને. હું કામ થાય? ગોળમાં ટકવાલો હું શું હાલો? ગોળમાં ટકો. પછી પૈસા ભેગા થઈને બધી દીકરીઓ ભેગી થાય. પછી એમાંથી ફરાળી કેવડો કેળા ને એવું લાવે ને પછી ખાય. રોડ ઉપર ઉભા થઈ જાય રસ્તામાં. હવે તો છોકરાઓ ઉભા રહે નાના. હું કામ કે ગોળમાં તે ક્યાં ગોળો કરી છે? હા, એ જે હોય તમે પૈસા લાવો. પેલા મજા અલગ છે. પેલા આવું નતું. પેલા દીકરી ઉભી નથી, હવે દીકરા ઉભા રહે છે બધા નાના નાના ટાબરિયા. પૈસા આપણે કે તે ગોળો નથી કરી પણ તારે હું કામ ઉભો છે? એ જે હોય તમારે પૈસાથી મતલબ છે. પૈસા દો, ગોળો ના ટકો લાવો. જાણે આરટીઓ વાળા ઉભા થઈ ગયા ને ટેક્સ લેવા એવી વાત કરી. રોડ વચ્ચે ઉભા થઈ ગયા, લાવો ટેક્સ લાવો. ચલો ટોલ ટેક્સ ભર્યા વગર આગળ જવાનું નથી. એટલે દીકરીની ઉછેર વખતે ગૌરી વ્રતની એટલે કે પાર્વતીની પૂજા વ્રતોની હારમાળા જોડાયેલી હોય છે. ચલો નવો પ્રશ્ન. કઈ ક્ષણે પિતાની આંખો ભીની થાય? કઈ ક્ષણે? બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરીને ગાય દોડે ત્યાં જાય આવું કહેવાતું હતું. હવે બદલાઈ ગયું છે. દીકરીને ગાય મન ફાવે ત્યાં જાય. હવે નવું આવ્યું. પણ સાહેબ હમણાં એક લગન છે ને એક ભાઈ કહેતા હતા કે મારા સસરાએ મને છેતર્યા. મેં કેમ? મને કે મારા સાસુને હું જોવા ગયો ને કે અમારી દીકરી તો ગાય જેવી છે. તો મેં કીધું સારું, પણ પછી ઘરે લાઈને ખબર પડે કે માથે શિંગડા છે. કોણ કે છે? રોજ વાગે. એટલે જયારે પણ શરણાઈઓ વાગે છે, સગા સંબંધીઓની ભીડ એકઠી થાય છે, ત્યારે પુત્રીના વિદાયના સ્મરણમાં દર વખતે પિતાની પલક ભીની થાય છે. રેડી છે? ચલો સરસ મજાનો પ્રશ્ન. 2 માર્કના પ્રશ્ન જોઈએ. દીકરીના સંદર્ભમાં માથે હાથ ફેરવવો અને હાથ દેવો આ બંને રૂઢિપ્રયોગો વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ કરો. આ દીકરી ગઝલના સંદર્ભમાં માથે હાથ ફેરવવો અને માથે હાથ દેવો આ બે વચ્ચે રૂઢિપ્રયોગ. હાથ દેવો અને માથે હાથ ફેરવવો આ બે વચ્ચેનો અર્થ આપણે સ્પષ્ટ કરવાનો. તો માથે હાથ ફેરવવો એટલે કે બાળપણમાં પિતા દીકરીનું રક્ષણ કરે છે, તેને આશીષ આપે છે અને કાળજી લે છે. જ્યારે હાથ દેવાનો મતલબ શું થાય કે દીકરી મોટી થતા સમજણી બને છે અને પોતાના પિતાને સહારો આપે છે, હોપ આપે છે અને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થાય છે. રેડી? 2 માર્કમાં લખવાનું છે. કેટલા માર્કમાં? 2 માર્ક મેં કે દીકરીના સંદર્ભમાં માથે હાથ ફેરવવો અને હાથ દેવો, આશીષ આપવા, એની રક્ષણ કરવું, એની કાળજી રાખવી, એને માથે હાથ ફેરવવો કહેવાય. અને હાથ દેવો એટલે સહારો આપવો, હૂંફ આપી, મુશ્કેલીમાં મદદ કરવી, એ હાથ દેવો થાય છે. કેટલા માર્કમાં લખવાનું છે? 2 માર્ક. 2 માર્ક્સ. 2 માર્ક્સમાં પ્રશ્ન આવે ત્યારે આટલું લખવાનું થાય. ચલો બીજો પ્રશ્ન.
જો આ બંને શબ્દો દીકરીના બાળપણથી લઈને સમજદાર યુવતી બનવા સુધીની સુંદર યાત્રા દર્શાવે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. હવે સાહેબ આ પંક્તિ સમજાવવાની થાય તો આ પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે દીકરી એ મા બાપના હૃદયમાં વહેતા અખંડ સ્નેહનું પરિણામ છે. જેવી રીતે કોઈ શિલ્પી ખડક એટલે પથ્થર પર વર્ષો સુધી ધીરજપૂર્વક ટાંકણા મારીને સુંદર મૂર્તિ કોતરે છે, તે મા બાપ પણ વર્ષોના સંસ્કાર, લાડકોડ અને શિસ્ત દ્વારા દીકરીના વ્યક્તિત્વને એક મધુર અને આદરણીય સ્વરૂપ આપે છે. દીકરીને સાહેબ બહુ લાડકોડથી, બહુ માન મર્યાદા લજ્જામાં ઉછેરી છે. દીકરાને માન મર્યાદા લજ્જા એટલી નથી જેટલી દીકરીને છે. દીકરીને પહેરવા, ઓઢવા, બોલવા, ચાલવા, દરેકમાં. જો ઘરમાં કદાચ પહેલા એવું હતું કે ઘરમાં મહિલાઓ બેઠા હોય અને એ કદાચ ઊંચા અવાજે હસી જાય કે બોલી જાય તો બહાર બેઠેલા બધા લોકો બોલવા આવે, ખબર નથી પડતી આટલો શેનો ઊંચો અવાજ આવે છે, બહાર સુધી તમારો અવાજ આવે છે, આવું બોલતા. બહાર પુરુષો બેઠા હોય તો બૈરાઓનો અવાજ બહાર ના આવવો જોઈએ. આવી બધી જે વિડંબણાઓ ભારતની અંદર હતી. આ રૂઢિઓ સ્ત્રીઓને દબાવવાની, પુરુષ માયક આંગલો પુરુષ જે સ્ત્રીઓને નિમ્ન ગણી દબાવી પોતાની જાતને મોટો ગણવાનો પ્રયત્ન કરે છે. સત્ય એ છે, કડવું છે પણ સત્ય છે દોસ્ત. ચલો નવો પ્રશ્ન. આ ગઝલમાં દીકરીને કયા કયા ભારતીય સાંસ્કૃતિક પ્રતીકો સાથે સરખાવવામાં આવી છે? ચલો ફટાફટ કોણ કહેશે? આ ગઝલમાં દીકરીને કયા કયા ભારતીય સાંસ્કૃતિક પ્રતીકો સાથે સરખાવવામાં આવી છે? તો કવિએ દીકરીને ભારતીય સંસ્કૃતિના અત્યંત પવિત્ર પ્રતીકો જેવા કે સુખડ, ચંદન અને કુમકુમના તિલક સાથે સરખાવી છે. જેવી રીતે સુખડ ચંદન પોતાની શીતળતા અને સુગંધ ફેલાવે છે અને કુમકુમનું તિલક સૌભાગ્ય તેમજ મર્યાદાનું સૂચક છે, તેવી જ રીતે દીકરી પણ પોતાના સદગુણોથી આખા ઘરને પવિત્રતા અને આનંદથી ભરી દે છે. કેમ ભાઈ પવિત્રતા? જો ઘરમાં કોઈ પણ અત્યારે તમે નવી ગાડી લાવો કે બાઇક, એક્ટિવા, ફોર વ્હીલર કોઈ પણ લાવો, તમે ચાંદલા કોના હાથે કરાવો? એની પૂજા કોના હાથે કરાવો? દીકરીના હાથે. તમે પેલા પગલા ભરાવો દીકરીના. ઘરમાં કંઈક નવું લાવો, કોઈ પણ વસ્તુ કે નવું કાર્ય કરવું હોય, કોઈ પણ પૂજન, તો સૌથી પહેલા તમે દીકરીના હાથે કરાવો છો. દીકરી લક્ષ્મી છે. એટલે સૌભાગ્ય તેમજ મર્યાદાનું સૂચક કરે છે દીકરી. રેડી છે? કુમકુમનું તિલક છે દીકરી. નવો પ્રશ્ન 5 માર્કમાં લખવાનો થાય મારવાલા. 5 માર્કમાં. દીકરી ગઝલના આધારે પિતાના હૃદયમાં રહેલા દીકરી પ્રત્યેના વાત્સલ્ય ભાવ અને સંવેદનાઓનું સવિસ્તાર આલેખન કરવાનું છે. દીકરી ગઝલના આધારે પિતાના હૃદયમાં રહેલ દીકરી પ્રત્યેના વાત્સલ્ય ભાવ અને સંવેદનાઓનું સવિસ્તાર આલેખન કરવાનું છે. 5 માર્ક છે એટલે પેલે પ્રસ્તાવના તો બાંધવી જ પડે ને ભાઈ. પ્રસ્તાવના બાંધી દઈશું. અશોક ચાવડા બેદિલ રચિત દીકરી ગઝલ એ પિતૃ હૃદયના અખંડ વાત્સલ્ય અને દીકરી પ્રત્યેની અત્યંત નાજુક સંવેદનાઓનું અદ્ભુત આલેખન છે. સાહેબ વાત્સલ્ય, અખંડ વાત્સલ્ય છે ને. પિતાનું દીકરી પ્રત્યે કોઈ દિવસ વાત્સલ્ય ઓછું થતું નથી. અખંડ વાત્સલ્ય છે અને દીકરી પ્રત્યે સાહેબ અત્યંત નાજુક સંવેદનાઓ છે. પિતા માટે દીકરી માત્ર પારકું ધન કે બોજ નથી, પરંતુ તે વહાલનો સાક્ષાત દરિયો છે. દીકરી એ વહાલનો દરિયો છે સાહેબ. શું છે? વહાલનો દરિયો. કવિ પોતાની દીકરીને સ્વર્ગની દેવીઓ સાથે સરખાવે છે. તેમના મતે દીકરીની હાજરી એ ઘરમાં સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા પ્રગટાવે છે. સાહેબ અહીંયા અશોક ચાવડા સાહેબ, બેદિલ સાહેબ એવું કહે છે કે એમના માટે દીકરી છે ને એ સ્વર્ગની જેટલી દેવીઓ છે ને એ બધાના રૂપમાં મને મારી દીકરી દેખાય છે. બધા સાથે સરખાવે છે. તેમના મતે એમની દીકરી છે સાહેબ, એ દીકરીની હાજરી એ ઘરમાં જાણે સુગંધ ચંદનનું સુગંધિત વાતાવરણ થતું હોય, સુગંધ અને શીતળતા પ્રગટાવે છે એવું મારી દીકરી
જ્યારે હોય ત્યારે મને સુખડ ચંદન અને શીતળતા મળે છે. દીકરીના બાળપણના દિવસોથી લઈ તેના લગ્ન સુધીના દરેક તબક્કે પિતા તેને ચિંતા અને સંભાળ રાખે છે. ઉછળે છે ફળકમાં દીકરી શબ્દ વપરાય છે ને. ચલો, ભારતીય સમાજમાં લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રતની પરંપરાઓ વચ્ચે દીકરી કાયમ ભારે સાવચેતી પૂર્વક એટલે કે ફળકમાં ઉછરે છે, ચિંતામાં ઉછરે છે. પિતા માટે સૌથી ગર્વની ક્ષણ એ છે કે જે દીકરીના માથે પોતે આશીર્વાદનો હાથ ફેરવતા હતા તે દીકરી આજે સમજણી થઈને પિતાની વ્યાકુળતા સમજે છે. સાહેબ, આપણે દીકરીને નાની દીકરી હોય એને માથે હાથ ફેરવતા હોય, દીકરા કે દીકરીને, પણ એ જ્યારે મોટા થઈને તમને હાથ આપે, તમને મદદ કરે, ત્યારે એ પિતાને કેટલો પોરહ થાય. કોઈ પિતા સાહેબ સારા ડોક્ટર હોય પણ દીકરો એનાથી પણ સારો ડોક્ટર બને. કોઈ પિતા સાહેબ શિક્ષક હોય, દીકરો એનાથી પણ સારો શિક્ષક બને. કોઈ પિતા ખેડૂત હોય, દીકરો એનાથી પણ સારો ખેડૂત દીકરો બને. એ કંઈક પ્રગતિ સારી કરે. પિતા સારા સિંગર હોય, દીકરો એમનાથી સારો સિંગર બને. પિતા કોઈ દિવસ એવું ન કરે કે ભાઈ મારાથી મારો દીકરો નિમ્ન રહે, મારા કરતા ચડિયાતો દીકરો બને. પિતાને એક જ હોય કે હું મારા દીકરાના નામથી ઓળખાવું. દીકરો મારા નામથી ઓળખાય ને એવું પિતાને ન હોય. પિતાને તેમ થાય કે હું મારા દીકરાના નામથી. જ્યારે પિતા બહાર નીકળે ત્યારે દીકરા કે દીકરીના નામથી ઓળખાય ને કે આ પેલા શિક્ષક છે આપણા ત્યાં, એમના પિતા છે ને, આપણા ત્યાં પેલા બેન શિક્ષક છે, આ એમના પિતા છે ને. સાહેબ, પિતાનો પોરો તો જુઓ. હા, કેમ કે દીકરીના નામથી ઓળખાય. આ આપણા ત્યાં પેલા સાહેબ છે, આ એમના પપ્પા છે ને. સાહેબ, તમે સાહેબના પપ્પા છો ને, એમને કેટલો આનંદ થાય સાહેબના પપ્પા છે. એ આનંદ છે ને એ પિતા જ કોઈ નહીં જાણી શકે સાહેબ. જ્યારે પોતાના સંતાનોના નામથી ઓળખાય ને ત્યારે પિતાનો જે પોરહ આનંદ છે ને એ બીજું કોઈ ઓળખી શકતું નથી. આ સત્ય છે. એટલે કે પિતા માટે સૌથી ગર્વની ક્ષણ એ છે કે જે દીકરીના માથે પોતે આશીર્વાદનો હાથ ફેરવતા હતા તે દીકરી આજે સમજણી થઈને પિતાની વ્યાકુળતા સમજે છે અને પિતાને કાર્યોમાં હાથ દે એટલે કે ટેકો બને છે. દીકરીની સમજણનો આ વિસ્તાર પિતાના હૃદયને તૃપ્ત કરે છે કે મારી દીકરી હવે સમજણી થઈ ગઈ. અને છેલ્લે જ્યારે દીકરી સાસરે વિદાય થાય છે ત્યારે લગ્નની શરણાઈઓના અવાજમાં પિતાનું હૃદય ભરાઈ આવે છે. ભીડ વચ્ચે પણ પિતાની નજર સમક્ષ દીકરીનું બાળપણ રમી રહે છે કે પિતા અને દીકરીનો સંબંધ એ આ જગતનો સૌથી મૂલ્યવાન અને સંવેદનશીલ સંબંધ છે. રેડી છે? ચલો, નવો પ્રશ્ન 5 માર્કમાં. દીકરી ગઝલના શીર્ષકની યથાર્થતા અને કાવ્યમાં રહેલો કેન્દ્રીય ભાવ સ્પષ્ટ કરો. સાહેબ, દીકરી ગઝલના શીર્ષકની યથાર્થતા અહીંયા તમારે સ્પષ્ટ કરવાની છે. કાવ્યમાં રહેલો કેન્દ્રીય ભાવ શું છે એ સ્પષ્ટ કરવાનો છે 5 માર્કમાં. ફરીથી આપણે પ્રસ્તાવના ઉપર પહેલા જઈશું. એક જ મિનિટ. પ્રસ્તાવના ઉપર જઈએ. દીકરી ગઝલનું શીર્ષક અત્યંત ટૂંકું, સચોટ અને કાવ્યના કેન્દ્રીય ભાવને સંપૂર્ણપણે પ્રગટ કરનારું છે. કેમ કે આ કેન્દ્રીય ભાવમાં દીકરી છે. આખી રચનાનો કેન્દ્રીય ભાવ દીકરી ઉપર છે, દીકરી અને પિતાનો વાલ. સમગ્ર કાવ્ય દીકરીના અસ્તિત્વની ભવ્યતા દર્શાવે છે, પવિત્રતા દર્શાવે છે અને તેના પ્રત્યેના પિતૃત્વના સ્નેહની આસપાસ જ વણાયેલું છે. હવે સમજો સાહેબ, સરસ મજાની પ્રસ્તાવના. કેમ કે આપણે યથાર્થતા અને કેન્દ્રીય ભાવ તો એ પ્રમાણેની પ્રસ્તાવના બાંધી. પ્રસ્તાવના હંમેશા તમારા પ્રશ્નને આધીન હોય. પ્રશ્ન શું છે, પ્રશ્નનો હેતુ શું છે, આ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે, એ તમારી પાસેથી શું જાણવા માંગે છે એ સમજ્યા, એ વિચાર્યા પછી એ પ્રમાણે તમારે જવાબ લખવાનો. તમને આખા 10 પ્રશ્નો તમે આ દીકરી ગઝલના ગોખીને આવ્યા હોય અને જેટલું મગજમાં પડ્યું એ બધું એ પ્રશ્નમાં લખી નાખવાનું એવું ના હોય. તમને 150 થી 180 શબ્દો કીધા હોય 5 માર્કમાં તો એટલામાં જ લખવાનું. પણ એટલામાં પ્રશ્નની અંદર શું પૂછ્યું છે અને કેટલી માહિતી પૂછી છે લેવાની એટલે એ પ્રમાણે જ લખવાનું, વધારે લખવાનું નહીં. 2 પ્રશ્ન અલગ અલગ શું કામ બતાવે કે હું બંનેમાં તમને 150, 200, 180 શબ્દોમાં લખીને બતાવું તો બંનેની અંદર જરૂરી છે એટલું જ આવે. અહીંયા ગઝલની શીર્ષકની યથાર્થતા ચકાસવાની છે ને કેન્દ્રીય ભાવ. તો આપણી શીર્ષક પ્રમાણે, કેન્દ્રીય ભાવ પ્રમાણે આપણે
પ્રસ્તાવના બાંધી. કાવ્યનો કેન્દ્રીય ભાવ દીકરીના ગૌરવપૂર્ણ સ્થાનને સમાજ સમક્ષ લાવવાનો છે. કવિએ દીકરીને માત્ર એક પાત્ર તરીકે નહીં પરંતુ પવિત્રતા અને સંસ્કારના પ્રતીક તરીકે રજૂ કરી છે. રેડી છે? કાવ્ય અહીંયા શું કીધું છે? કાવ્યનો કેન્દ્રીય ભાવ એ દીકરીના ગૌરવપૂર્ણ સ્થાનને સમાજ સમક્ષ લાવવાનો છે, કે દીકરીનું કેવું ગૌરવપૂર્ણ સ્થાન છે સાહેબ સમાજ. કવિએ દીકરીને માત્ર એક પાત્ર તરીકે નહીં પરંતુ પવિત્રતા અને સંસ્કારના પ્રતીક તરીકે રજૂ કર્યું છે. ઘણી રચનાઓમાં દીકરી એક પાત્ર આવે, આપણે પાત્રો જોયા છે. તો અહીંયા ફક્ત પાત્ર નથી, પણ દીકરી શું છે સાહેબ? તો દીકરી અહીંયા પવિત્રતા અને સંસ્કારના પ્રતીક રૂપે આપણે દીકરીને મૂકી છે. સુખડ, ચંદન અને તિલક જેવા પવિત્ર શબ્દો દ્વારા દીકરીના અસ્તિત્વને સન્માનિત કરવામાં આવ્યું છે, કે દીકરીનું અસ્તિત્વ કેવું છે. તો સુખડ ચંદનનું સુગંધ છે દીકરી, તિલક જેવી પવિત્ર છે દીકરી. તિલક, આપણે કોઈ પણ વસ્તુ શુભ કાર્ય કરવું હોય શુભ છે, પવિત્ર છે તિલક. પછી શું કહે છે સાહેબ? કે સામાન્ય રીતે વહુ કે પત્નીના સંબંધો પાછળથી બંધાય છે, પરંતુ દીકરી એ જન્મજાત લોહીનો સંબંધ છે, જે ઘરના પાયાને મજબૂત રાખે છે. તમારી પત્ની, તમારી વહુ, ઘરમાં પત્ની કે વહુ આવે છે તો એ સંબંધો પાછળથી આવ્યો ને, પણ દીકરી તો લોહીનો સંબંધ છે, જન્મ સાથે નાનપણથી ઉછેરીને મોટી કરી હોય, એ દીકરી છે. જેના હલરડા ગાયા હોય, જેને વાલપ કરી હોય, જેના મીઠા મીઠા શબ્દો સાંભળ્યા, જેની પાપા પગલી તમે જોઈ હોય, તો એ પાપા પગલી થેગી ચાલતી દીકરી, અને ધીરે 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 દોડતી દીકરી, અને એ જ તમને સહકાર આપતી દીકરીને જોઈ હોય તો એ ઘરના પાયાનો મજબૂત રાખે છે. દીકરી જેમ જેમ ઉછરે છે તેમ તેમ તેનામાં આવતી સમજણ અને પિતા પ્રત્યેનો આદર ભાવ આ કાવ્યને વધુ સંવેદનશીલ બનાવે છે. કવિએ બતાવ્યું છે કે સ્ત્રી સહજ મર્યાદાઓમાં જીવતી હોવા છતાં, સહજ મર્યાદાઓ છે ને ભાઈ, પુરુષને નથી, એ દીકરીને છે સ્ત્રી સહજ મર્યાદાઓ. સ્ત્રી સહજ મર્યાદાઓ દીકરીને હોય, અને એમાં જીવતી હોવા છતાં દીકરી પિતા માટે મુશ્કેલ સમયમાં મોટો સહારો બની શકે છે. કાવ્યના અંતમાં દીકરીની વિદાય અને ત્યારબાદના પિતાની આંખોમાં વહેતા અશ્રુ દીકરીની અનિવાર્ય હાજરીની ખોટ દર્શાવે. ભાઈ, એક પિતા છે ને, એ દીકરીની સાસરીમાં જાય છે પહેલી વાર. એક પિતા એ દીકરીની સાસરીમાં જાય છે. ક્યાં જાય છે? દીકરીની સાસરીમાં. શું કામ જાય છે? કે ભાઈ કોઈ પ્રસંગ હતો તો આપણે સામે લગ્ન પછી જવું પડે સામે, તો દીકરીની સાસરીમાં પિતા જાય છે અને દીકરી ઘરે હોય છે. તો ત્યાં જઈને એના પિતા જમવા બેસે છે ને, તો એના પિતાને ભાવતું ભોજન હતું ને એ જ, અને એ જેવો સ્વાદ ઘરે ખાતા ને એવું જ, જે વસ્તુ મોડી હતી એ મોડી જ વસ્તુ મળી, એમને જેટલા સમય જે જોઈતું હતું એ મળ્યું. એટલે વિચારમાં પડી જાય છે કે, એટલે એમ થોડા આંખ પણ ભીની થાય. એટલે પેલા કે શું થયું? કે કઈ ને, અમારા ઘરમાં જેવું હું જમું છું એવું જ બધું અહીંયા છે. કેમનું? કે તમારી દીકરીએ ફોન કરીને અમને કહી દીધું હતું કે મારા પપ્પાને આટલું આટલું ભાવે છે, આટલું આટલું કરે છે, મારા પપ્પા માટે આ જ વસ્તુ બનાવજો. એ તમારી દીકરી પહેલેથી ફોન કરીને મારી વહુ એમને કહી દીધું હતું. આ દીકરી છે સાહેબ. પિતા માટે એક દીકરી છે ને, એ દીકરી છે, પણ જયારે મોટી થાય ને ત્યારે એની માં બને છે, પિતાની માં. કે પિતા હોય ને, પિતા, એની માતા જયારે મૃત્યુ પામે ને તો દીકરી એની માતા બની જાય છે. પિતાની સંભાળ એક માતા તરીકે રાખે દીકરી સાહેબ. અહીંયા સહકારની વાત છે કે દીકરી જ્યાં સુધી નાની હતી ત્યાં સુધી એના પિતા એને સાચવીને મોટી કરતા હતા, પણ મોટી થયા પછી એ દીકરી છે ને પોતાના પિતાને માના જેમ સાચવે છે. કે હું માં છું ને મારા પિતા એ દીકરો છે. એટલે દીકરી છે ને પોતાના પિતાને પોતાના દીકરાની જેમ સાચવે છે ને માં બની જાય છે. એટલે અહીંયા કે દીકરી પિતા માટે મુશ્કેલ સમયમાં મોટો સહારો બની શકે છે. કાવ્યના અંતમાં દીકરીની વિદાય અને ત્યારબાદ પિતાની આંખમાં વહેતા અશ્રુ એ દીકરીની અનિવાર્ય હાજરીની ખોટ દર્શાવે છે. રેડી? ચલો, આમ કાવ્યના પ્રથમ શબ્દથી લઈને અંતિમ પંક્તિ સુધી માત્ર અને માત્ર દીકરીના વ્યક્તિત્વનું જ મહિમા ગાન હોવાથી આ ગઝલનું શીર્ષક દીકરી અક્ષરશઃ યથાર્થ ઠરે છે. કે અહીંયા કેન્દ્રવર્તી વિચારમાં દીકરી છે. આ આખા સમાજની અંદર દીકરીનું કેવું સ્થાન છે એ દર્શાવવામાં આવ્યું છે. અને દીકરી એ પિતા માટે શું છે અને પિતાને અંદર દીકરી પ્રત્યેનો લાગણી ભાવ કેવો છે એ દર્શાવવામાં આવ્યું છે.
તો શબ્દઃ આ શીર્ષક યથાર્થ ઠરે છે. કેમ? કેમ કે પહેલેથી લઈને છેલ્લી પંક્તિ સુધી, છેલ્લા શેર સુધી માત્ર ને માત્ર દીકરીનું વ્યક્તિત્વ નું જ મહિમાગાન છે. એટલે આ ગઝલનું શીર્ષક દીકરી એ અક્ષરશ યથાર્થ ઠરે છે. રેડી છે ભાઈ? સરસ મજાના પ્રશ્નો આપણે આના જોયા. ચલો, ટેટ 1 અને 2 લાઈવ બેચની પરીક્ષા પાસ કરવા માટે અગાઉથી તૈયારી તમે શરૂ કરી શકો છો. ટેટ 1, 2 લાઈવ બેચ, ટેટ 1 ની સંપૂર્ણ તૈયારી, ટેટ 2 પાર્ટ 1 ની 75 ગુણની તૈયારી કરવી હોય તો 8 થી 9 30 અર્જુના બેચ છે. ટેટ 2 ગણિત વિજ્ઞાન અને 150 માર્ક્સની તૈયારી કરવી હોય તો અર્જુના બેચ લઈ લો. ભાષા લાઈવ બેચ 150 ગુણની તૈયારી, 4 ભાષા એટલે કે ગણિત, 4 ભાષા એટલે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. સામાજિક વિજ્ઞાન બધામાં 150 માર્ક્સની તૈયારી કરવામાં આવશે. કેટલા પ્રશ્ન? 4999. ડાઉનલોડ વેબ સંકુલ લાઈવ એપ નાવ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે આ કોર્સ લઈ શકો છો. ઓકે, ડન છે ભાઈ. તો આજે સરસ મજાનો દિવસ, ભાઈ અને બહેનના પ્રેમનો અને હેતુનો દિવસ, રક્ષાબંધન રાખડીનો દિવસ. ભાઈને રાખડી બાંધી, એના આશીર્વાદ લીધા, એના ઓવારણા લીધા, એ લીધા. હવે વહાલ આપજો, પ્રેમ આપજો. કેમ કે ભાઈ છે, ભાઈ ને બેનને સાહેબ, બેન અને ભાઈ ગમે એટલા ટોમ એન્ડ જેરીના જેમ લડતા હોય, પણ ભાઈ બેનનો પ્રેમ, ભાઈ ગમે એટલો બેનને સાહેબ હેરાન કરતો હોય, ભાઈ છે ને એ બેનને હેરાન કરે. કદાચ બેનના લગ્ન નક્કી થયા હોય ને તો હાશ હવે ગઈ, અમારે ચિંતા ગઈ, આ માથાનો દુખાવો ગયો, હેરાન તો નહીં કરે, હાશ. પણ જ્યારે દીકરીની વિદાય થાય ને બેનની, ત્યારે સૌથી વધુ ભાઈ જ રડતો હોય. ભલે તમારી સામે ન કે, પણ અંદરથી તો બેન માટે સાહેબ ભાઈ બહુ દુઃખી હોય, ભાઈ ખૂબ રડતો હોય. આ સત્ય છે. તમને ભલે એવું લાગે, પણ એ જે ઝઘડો છે ને, ભાઈ બહેનનો જે મીઠો ઝઘડો છે ને, એ મીઠા ઝઘડામાં પ્રેમ છુપાયેલો છે. શું છે? પ્રેમ. કદાચ તમે ઝઘડો નહીં કરો ને તો તમને ચેન નહીં પડે, એટલે એ મીઠો પ્રેમ છે. રેડી છે? ચલો, મજા આવી આજના લેક્ચરમાં. તો આજે આપણે રક્ષાબંધન છે, થોડો આનંદ માણી લો. વાંચવાનું છે, પરીક્ષા પણ છે, મને ખબર છે, પણ આજનો દિવસ તમારો છે એટલે આપણે વધારે કોઈ લાંબુ નથી લેતા. આજે આ એક લેક્ચર જોયું છે, એક ચેપ્ટર જોયો છે આજે દીકરીનો, અને દીકરી માટે સ્પેશિયલ લઈને આવ્યો છું. બહેનો માટે તો ભાઈઓ પણ, અને પિતા જે છે, માતા પિતા, એ પણ દીકરીના આ સમાજની અંદર અસ્તિત્વને સમજજો. આજના દિવસમાં દીકરીઓને વાલ દેજો આજે. અને તમને બધાને રક્ષાબંધનની શુભકામનાઓ. આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.